मोहम्मद વધારે સ્ટ્રેસ રખાવે છે बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वबिही नस्तईन ثم الصلاة والسلام على سيدنا ونبينا بالقاسم المصطفى محمد اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين ربي اشرح لي صدري ويسر لي أمري बीबी मासूम अलैहिस्सलाम की खुशी માટે એક आवाज बुलंद सलवार हाजरीन महफिल सलाम अलैकुम સૌપ્રથમ મહેફિલ કરીમાનો શુક્રગુજાર થયા કે આ મોતલબેને આ મોકો આપ્યો તમારી સમક્ષ બે ત્રણ ઇલ્મનું બયાન કરવાનું માશાઅલ્લાહ બહુ ખુશી થાય છે મને તમારો ચહેરોને જોઈને કે આ 25 દિવસ સુધી તમે ઇબાદત કર્યા અને બહુ દુરાની થઈ ગયું છે અલ્લાહ તમારી ઇબાદતને કબૂલ કરવાનું છે આશા છે કે તમે બધાને સારું હશે અને સારું નહીં હોય તો ઇન્શાલ્લાહ મજાલિસ બાદ સારું થઈ જશે તો આ દર્શને સિલસિલોને ચાલુ કરતા આજનો સુજેટ છે એ secret de la prospérité બારમાં છે એટલે રિસ્ક બારમાં છે આજનું ખાસ દર્શ આપણા ફ્યુચર કોમના એન્ટરપ્રેન્યોર માટે છે અને આ સુજે ઉપર ચર્ચા કરવું જરાક મુશ્કેલ છે મારા માટે કારણ કે 1% તલબેનું જમાત છે 1% બિઝનેસમેનનું જમાત છે તો મારાથી કંઈ પણ ભૂલ થઈ જાય તો જરૂર દર્શ પછી મને જાણ કરજો ખુદાનો લાખ લાખ શુકર કે આપણે એવા દેશમાં રહે છે એવા જગ્યામાં રહીએ છીએ આપણે કે આપણું હદફ આપણું વ્યૂ ફક્ત પૈસા નથી આપણા વ્યૂ વધારે ઊંડા નથી પણ બધા કોમ્યુનિટીમાં આવું ખાતું નથી અને તમે બધાએ મારું માનશો કે subsistance રોજી કમાવું એક બહુ ઇમ્પોર્ટન્ટ સુજે છે કે પછી આપણા જનના ઓરતો કે જણ માટે બે માટે આ સુજે બહુ મુહિમ છે તો આપણે ચાલો જોઈ કે આ પ્રોસ્પેરિટીના રાજ શું છે મશહૂર આલિમે દીન શેખ બહાઈ અલ્લાહ રહેમત કરે કીધું જો એક ઘઉંનો ગ્રામ જો એક હરામ ઘઉંનું ગ્રામ નબી આદમ અલૈહિસ્સલામને દેવામાં આવે નબી આદમ અલૈહિસ્સલામ એને પ્લાન્ટે કરે નબી નૂહ અલૈહિસ્સલામ એને રેકોર્ડ કરે નબી મૂસા અલૈહિસ્સલામ એને ભોગા jésus નબી ઈસા અલૈહિસ્સલામ એને પેત્રીર કરે બીબી મરિયમ અલૈહિસ્સલામ એને પકાવે અને ખુદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહ અને ઇમામ અલી અલૈહિસ્સલામ એ તમને આપે એના મુબારક હાથથી ને તમે મોફું ખાઓ તો 40 દિવસ સુધી તમારી ઇબાદત કબૂલ નહીં થાય કારણ કે એનું એસન્સ એનું મૂળ જ હરામ હતું પછી જે મોયામાં તમને પૂગે એ ચીજ એ અનાજ જો એની મૂળ હરામ હોય તો તમારી ઇબાદત કબૂલ નહીં થાય એટલું એનું અર્થ એ છું કે હરામ રોજી તો આપણે હલાલ રોજી આપણું સ્પિરિચ્યુઆલિટી આપણું આમને અફેક્ટેડ થાય છે આપણું રૂહને અફેક્ટેડ થાય છે એમાં જ ઇમામ અલી અલૈહિસ્સલામ નાજુલ બલાગમાં ફરમાવે છે કે તમે હલાલ રોજીને ગોતો કારણ કે તમારામાંથી કોઈ આપણામાંથી કોઈ એવું નથી કે જેને પૂછવામાં આવશે એનું રોજી બારામાં કે ક્યાંથી તું રોજી કમાઈનું અને ક્યાં તું ખર્ચ કર્યો અને અહીંયા એક હદીસ છે ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની વસાયત શિયામાં તમે શરમાવો ના સબબ કે જે
ફક્ત એક કોળિયો હરામનું ખાવાનું ખાશે તો 40 રાત સુધી એની નમાઝ નહીં વકે, 40 દિવસ સુધી એની દુઆ નહીં વકે, અને જે ગોશ્ત એમાં ઉગશે એનામાં એનો ઓલાદ થશે, ફક્ત જહન્નમનો લાયક છે. એનું મતલબ એ છું ભાઈઓ અને બહેનો કે હરામ ખાવાનું ફક્ત આપણું ખુદનું સ્પિરિચ્યુઆલિટીને અફેક્ટ નથી કરતું, બલકે આપણા descendance ને પણ અફેક્ટ કરે છે, આપણી ઓલાદોને પણ અફેક્ટ કરે છે. અને એ એફે ઇમામ જાફર સાદિક અહીંયા એમ કહેવા માંગે છે કે એક બાપ જ્યારે એના ઓલાદને નૂરી કરે છે હરામ ખાવાનુંથી તો લોકોનું મોરાલિટી, અખલાક ને ઈમાનમાં જોઈ થાય છે. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ફરમાવે છે કે તમારા ઓલાદને હરામ ખાવાનું ન આપો, કારણ કે શું થાય છે, લોકોનું દિલમાં ઈમાનનું નૂર ઠરી જાય છે. એનું મતલબ શું છું કે જેટલું આપણે માવતર કોશિશ કરશો ઓલાદને તરબિયત આપવામાં, જેટલા બધા તલબે અને આલિમો જશે બીજા દેશમાં તબલીગ કરવા માટે, જો એ ઓલાદો એ માણસોના પેટમાં હરામનું રોજી હશે તો એફે નહીં થઈ. જુમા જે એફે આપણે વાત જોતા હતા એ એફે નહીં થઈ. તો મને લાગે છે કે આ મૂળનો પ્રોબ્લેમ છે. કદાચ આપણો અહીંયા હુકુમની જમાતમાં નહીં હોય ઇન્શાલ્લાહ, પણ આપણે શનેહારમાં જેટલા મુસલમાન છે એ લોકોને આ પ્રોબ્લેમ છે. બચાવ en pratique એટલું મતલબ એમ છું કે પહેલું ચીજ તમે ગોતો toujours હલાલ રોજી, ભલે પછી ઓછું હોય. મારી મમ્મી મને હરોજ કહેતી હતી કે જે થોડું એ મીઠું એક બાયની દેખાઈ ગઈ. પછી બીજું જો તમે કે પ્રોવેનન્સ ક્યાં છે રોજીની, કે bien જ્યાં તમને હલાલ રોજી મળે તો એ ક્યાંથી આવે છે રોજી. અને ત્રીજું જો તમે કે કોરપ્શન અને ટ્રાન્ઝેક્શન ઇલિસિટ ન થવું જોઈએ જ્યારે આપણે કોમર્સ કરીએ, કારણ કે એ હરામનું રિસ્ક ઘરમાં લઈ આવે છે. ઇસ્લામ એક એવું દીન છે કે જે આપણે બધી આસ્પેને જોઈ છે આપણી જિંદગીની, મેમ પ્રોફેશનલ ને મેમ કોમર્શિયલમાં એમાં રેગ્લ હોય છે, એમાં ફિકી મસાઇલ હોય છે. અને કોમર્સ તો આપણી ટ્રેડિશનમાં છે, આપણે ગુજરાતી છે, આપણે વેપારી કોમ છે, તિજારત તો આપણા લોહીમાં છે. તો હવે આપણે થોડાક સ્ટેટિસ્ટિક જોઈ સાથે આપણું એમ્પ્લોયર જોવા માટે આ ડિસ્કશન. Le marché mondial du halal, après un jeu, alimentation avec you, mode avec you, cosmétique, tourisme, ça représente 2000 milliards de dollars d'union. 2000 milliards de dollars d'union, il poids, c'est appelé halal marché. Les gars, Ali Razavaï, après les messages, on écoute, ok? Dunia, musulman, on y t'aide, qu'est-ce que tu dis? 1,88 milliards. 1.88 milliards. Bon, ઘણા થઈ ગયા છે par rapport à la population mondiale qui nous était d'après. તો આપણે જોઈએ કે એક સ્ટેટિસ્ટિક છે કે 60% મુસલમાન દુનિયાના sur les 1,88 milliards જવાન છે, moins de 30 ans. 60%. Ce qui fait que c'est la population jeune la plus grande au monde. અને ફક્ત 7%, alors que jeune matin, alors qu'on est proper education મળે છે ઇસ્લામિક તરીકે, ફક્ત 7% ની એજ્યુકેશન ઇસ્લામિક ફિનાન્સિયર મળે છે. બાકીના 93% નું શું? બાકીના 93% ને કોણ શીખવાડે છે ફિનાન્સ ને બિઝનેસ gérer કરતા આ લોકોના માહિતો? Sur quelle base? alors que જે એજ્યુકેશન લીધા હોય Ouest-માં, surtout, principalement, અને જે એક્સપિરિયન્સ લોકોને મળ્યું હોય એ લોકોને ઓલાદને ટ્રાન્સમેટર કરે છે. Par contre, malheureusement, dans certains cas, l'éducation est mélangée avec un peu de corruption.
L'éducation a été mélangée avec un peu de magouille, avec un peu d'intérêt. C'est là, c'est tout, non? Malheureusement, il allait mélanger très et au lado de शिक्षण आपे से कि जो आप problème हो तो अभी de résoudre करों से जिसे तो enveloppe passer करना तो पति की बात ई au lado evir te मोठा ते ने éducation મળે છે હવે કેવી રીતે કરે કે આપણા ઓલાદો આપણી જનરેશનને બદલાવે ને એવી રકમની એજ્યુકેશન આપે કે જે અલ્લાહ ખુદ રાજી થાય કે જેમાંથી બરકત આવે ઘરમાં કેવી રીતે કરે કે આ ઓલાદોને શીખાડે કે કેવી રીતે ઇન્વેસ્ટ કરાવે ને ક્યાં ઇન્વેસ્ટ કરાવે અહેકામ શું છે બધે કોમર્સના est-ce que નામેરમ સાથે કામ કરી શકે છે ખુમ્સ એના règle શું છે compréhension શું છે ne આપણા માટે ખુદ avantage શું છે c'est pas une obligation qu'il y a non avantage શું છે ખુમ્સનું બરકત લઈ આવે છે etc. એ બધું આપણા ઓલાદોને correctement શીખવાડવાનું જરૂર છે કેવી રીતે à travers des formations complètes bien sûr à des jeunes બધાને ફોર્મે કરવાની જરૂર છે dès jeune âge કે કેવી રીતે recruter કરાવે કેવી રીતે commerce કરાવે કેવી રીતે marketing કરાવે sans arnaquer et sans mentir ખોટું બોલવા વગર difficile અને surtout આ છોકરાઓ બધે સાથે થઈને એક entreprise créer કરે આ âgeમાં ભલે પછી એનું નફો મહેફિલ કરીમાં મજે શેખ નથી નહીં તો શરૂઆત પર હતા Vous avez ma vie de છોકરાઓને intéressé તો જરૂર અમને કોન્ટેક્ટ કરજો ઇમેજિન કરો તમે કે આપણા 15-12 વર્ષના છોકરાઓ આ લોકોને બજેટ ઝેરે કરતા આવડતું હોય ઇમેજિન કરો કે આ લોકો કોમર્સ હલાલ સમજતા હોય કે કેવી રીતે કરાવે કે કેવી રીતે ઇન્વેસ્ટ કરાવે Imaginez que la génération qui ne va plus dépendre des salaires, pas une richesse, comme créer, appris communauté. Tiare, i olado, hommes et femmes, moda tasse, adulte tasse, allez, financièrement stable tasse. Tiare, aluka une compréhension de la gestion financière, qui veut te kharcha karawe, surtout garma. એક જ થશે ત્યારે ઓટોમેટિકમાં ઘરમાં ખર્ચિયા ઓછા થશે સાચું છે ને શરૂઆત હવે આપણે થોડા પ્રિન્સિપ જોઈ કે ઇસ્લામ શું શીખવાડે છે ખાસ કોમર્સ બારામાં કોમર્સ ઇબાદત છે કારણ કે સૂરહ રહમાનમાં ખુદ લખે છે કે નમાઝ પછી ક્યાં જાઓ काम करो रोजी कमावा दो ये इबादत है अल्लाह एमा खलक केवु चाहते बराबर एमा एक इंग्रेडिएंट છે કે સિન્સિયરિટી અલ્લાહની ખુશી માટે આપણે કામ કરે થોડા ઘણા આપણે સાથે étude de cas જોઈ આપણે કે concrètement avec les sous et l'outil important c'est honnêteté સાથે કામ કરવું જોઈએ exemple c'est commerçant છે એના પાસે સારા મેલા ખજૂર છે અને જરાક ઓછા સારી ક્વોલિટીના ખજૂર છે હવે બધી બેને મેલાંજ કરે છે બને છે આપણું કામમાં બને છે રીતે સારું માલ ને બહુ સારું માલ મેલાંજ કરીને મોંઘા ભાવે વેચે જેથી કે નફો સારો થાય est-ce que એક ગ્રાહક આવે ને પૂછે કે est-ce que આ બધે ખજૂર સારા છે એને શું જવાબ દેવું જોઈએ Islam શું શીખાડે છે આપણે એથિકમાં કે એને એ ખજૂર en toute transparence લેતું જોઈએ એક ઠેકાને સારા ને એક ઠેકાને મોંઘી ક્વોલિટીમાં અનુભવ વધારે અને અનુભવ ઓછો ગ્રાહક décider કરશે એને શું ખપે છે ક્વોલિટી કે ભાવ ઇસ્લામ એ શીખાડે છે આપણે કારણ કે Imam Ali al-Islam ni hadith que la trahison est la pire des hontes et le mensonge est la plus vile des actions. Mentir, khotubolu ne
mais réalité les cachés karou एक forme de fraude c'est barkat नहीं ले करे अपने ने नुकसान थे en fait बिजू étude de cas usure riba intérêt एक मानस नादिर भाई से elle est एक local commercial les routes एक जगह les पर attention elle est intérêt નથી લેવું બાંકમાંથી ભાઈ નેક માણસ છે સોલ્યુશન શું છે est-ce que islam solution આપે છે આપણે islam ચાર solution આપે છે એક ના પહેલું solution islam dit c'est que murabah elle est que vente avec marge bénéficiaire exemple c'est là tentant achète le local અને ઈ નાદિર ભાઈને વેચી આપે એક marge સાથે Nadir Bhai est asté mensualitément bari naqué sans intérêt. C'est une solution. Mais deux solutions, ijara qui est location vente. Et là, Nadir Bhai location d'essai, elle est asté location matine, peut-être fait les sécures. Malheureusement, il va vendre les capelles. Vous allez là, il va vendre. La croissance vite, das tu mal chèque. Surtout solution c'est musharaka mutanaqisa c'est un partenariat dégressif alors ça l'investisseur un entrepreneur mais ça t'est partenariat local lié un entrepreneur c'est-à-dire il rachète progressivement les parts de l'investisseur jusqu'à devenir propriétaire à 100% du local. बेहतरीन कारण के कुरान में फरमावे छे सूरह बकरा आयत 275 में बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वअहल्लल्लाहु al-bay'a wa harrama al-riba Allah a rendu licite le commerce et interdit l'intérêt après bana comme intérêt c'est dit au pire que l'homme avait c'est on est le point c'est justice et éthique sociale. On va dire un exemple nélié. Pendant qu'entrepreneur il embauche quelqu'un et nous payons 500 € va t'aider. 30 mois petit entrepreneur 2 c'est qu'en fait à nos valeurs c'est quand nous 700 €. 500 € net. Et les sous comme oui, allez. Bonne réponse. Elle était à court terme 500 € de wadu parce que c'est ce qui était prévu. Bonne. À long terme, elle est révisée comme un coup de à 700 € parce qu'il y a une valeur. Même si prévu bidou tout, pas une valeur bidou t'es après surtout à des mariés c'est rien. La valeur c'est rien la question de l'île. Le patron doit payer équitablement l'employé et ne pas l'exploiter. Imam Ali al-Islamiste. Le plus injuste des gens est celui qui exploite la faiblesse des autres. Bidani, faiblesse d'exploit et collé pour son propre profit. Et forme d'exploitation. Donc, parle-nous entre milieu rouge appelé. Entre le matériel et le spirituel. Commerce Allah nous hadaf appelou Allah nous couchi hose. Fakat profina hose. On est bizarre à droit toujours respecter comme ça. Et bah du éducation c'est appris pour la demande. Et puis du point c'est le choix des métiers. Quel काम બધે કામ આપણે હલાલ છે જે હલાલ કામ છે આપણે કરી શકીએ છીએ આપણે ઓલાદોને ગીધે કરી શકીએ છીએ બલકે થોડાક એવા કામો છે કે ખુદા આપણે ઇસ્લામ પોતે કોન્સેય કરે છે ઈ કે કામો છે પહેલું છે le commerce honnête bien sûr histoire c'est après Rasulullah sallallahu alayhi wa sallam nous Allahumma salli ala Muhammad wa ali Muhammad
Car le commerce est que échange c'est ma prospérité, ma barquette ici. Donc, sur le Coran, l'histoire c'est que depuis petit, depuis jeune âge, tu as peut-être orphelin, tu as un oncle. Abu Talib al-Islam est lay jata tha commerce करवा caravan में सीरी में अने अहिया ई सीखता था केवी रीते व्यापार करावे केवी रीते échange करावे commerciaux entre différentes cultures वो important c'est ça وفا إني لقب ميلو الأمين ई situation يعني ई आवेरू करता એના પછી બીજું histoire automatiquement c'est Bibi Khadija alayhi salam que j'ai après Cheikh Chandali explication pour il était délilata que Bibi Khadija une position sous tout Arabistan dans la péninsule arabe qui est un leader qui est aimé qui est tout important c'est un bidou qui recrute qu'elle après Rasul Khuda il joya que Kevin te recrutement करावे intégrité कोतावे तो ma barkat है वो काम Bidou, काम conseil c'est agriculture. Soit après côté critique करे, soit après investir करे, dans les actions même, dans les actions. Aujourd'hui tout est possible dans ce sens. Après investir करे c'est agriculture. Exemple lié, Imam Ali alayhi salam qui c'est plusieurs terres mais arides et productif. Il a créé des systèmes d'irrigation pour rendre ces terres arides une productivité réduite du tout. Et moi, surtout que campagne création d'emplois, une structure sociale locale, elle n'est pas un elle nous profite de tout, et garibo les modèles par cartage. Donc, redistribution de revenus par tout. Alors, des exemples, c'est après mentalité. Surtout la jeunesse. Hadaf, car qui m'a dit hadaf est tout. Prospérité est un hadaf. Revenu, gain à court terme, non tout. Immédiat, non tout. À long terme, non tout. Surtout exemple dit après, Bibi Fatima Zahra alayhi salam. Que jare pate fadak ne géré करता il faudrait déjà une terre fertile tout ma beau gros revenu mais tout Bibi Fatima alayhi salam garibo ne se nécessite ta ene loko i embauche kaira ane loko ne logement aptata ane je mati revenu mais tout i patsu redistribuer tout garibo ne là c'est vraiment économie circulaire qui est modèle économique solidaire c'est tout avec peut-être un exemple d'entraide et d'autosuffisance à plus communauté. À plus de marques, un exemple. Qui est une entreprise après créée, qui a après des manos ou des zéros et des macam créés et nous revenus après des marques. Tout ça, ton national dépendre de notre. Mais, un comme एकदम conseil c'est savoir et éducation. Alhamdulillah, यहाँ पर घना तरह से एमा ई कमाणी માં બરકત છે બહુ બરકત છે અને એમાં ફક્ત અલ્લાહની ખુશી થશે કે તમે ટ્રાન્સમિટ કરો એજ્યુકેશન savoir આ દુનિયામાં ફાયદો છે ને આખિરતમાં પણ ફાયદો છે. Dans tous les cas, peu importe le métier, જે કરે pharmacien હોય કે docteur હોય કે ophtalmologue Allah ની ખુશી માટે આપણે કામ કરતા હોય તો એ déjà ઇબાદત થઈ ગયું. બલકે આ મહિનામાં રમઝાન છે આ મહિનામાં important c'est que Allah સાથે આપણો વેપાર એ important છે. Allah આપણે કુરાનમાં invité કરે છે commerce spirituel. après تم درس ما هتا الشيخ شمير درس ما يكيدوتو بسم الله الرحمن الرحيم إن الله اشترى من المؤمنين أنفسهم وأموالهم بأن لهم الجنة. Certes, Allah a acheté des croyants leurs personnes et leurs biens
en échange du paradis. Allah તમારા માલ અને તમારા પર્સન, તમારું નફ્સ, તમારું ટાઈમ, તમારું એફર્ટ ને વહેંચાથી લે છે. શું દેવા માટે તમને? ઈ કે જે perfection છે, ઈ જન્નત તમને આપે છે. આ દુનિયા કઈ નથી, જન્નત પાર્ફેક્ટ છે. કે આપણું મગજ પણ કામ નથી કરતું કે જન્નત કેવું છે. ઈ અલ્લાહ તમને આપે છે કે તમે માશાલ્લાહ બધા ઇબાદત કર્યા, એનું અજર જરૂર અલ્લાહ આપશે. છેલ્લું એક્ઝામ્પલ લઈએ આપણે ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ. વિચાર કરો કે આપણે par exemple મારા કોન્ટમાં જો 600 મિલિયન તુમાન હોય, 10,000 હાલે આપણે 10,000 યુરો હોય મારા કોન્ટમાં, અને એક મોમીન ભાઈ મારા પાસે આવે માંગવા, પેલા અમીન બોલો, એક મોમીન ભાઈ મારા પાસે માંગવા આવે કે મુર્તુઝા ભાઈ મને 5,000 યુરોની જરૂર છે હમણાં, હું બહુ હેરાન છું. તો મુર્તુઝા ભાઈ માશાલ્લાહ બહુ સખી છે ને આપી દેશે 5,000 યુરો. બીજો ભાઈ આવે કે મને એકદમ જરૂર છે, મને ઘરમાંથી કાઢી મૂકશે આ લોકો, અને ભાડા ચડી ગયા છે, બધું ચડી ગયું છે, તો મને 3,000 યુરોની જરૂર છે. જો ભાઈ યાદીમાં ભાઈ ખીજાશે, મને શું કરું? હાલ ને ખુદાની rahmat છે ને, બિસ્મિલ્લાહ કલમ મળી જશે, એ પારેક સ્વાદિષ્ટ થાય છે, તો 3,000 આપી દે, 2,000 બાકી. પછી ઘરના ખર્ચા છે, એવો છે. હવે બીજો મોમીન ભાઈ આવે કે હું તો સાવ હવે મને દેશમાંથી કાઢી મૂકશે, પૈસા નથી. est-ce que આપણી છાતી છે એટલી જોરાથી કે 2,000 પણ આપી દે? ઇમામ હસન અલૈહિસ્સલામ ભૂલા થયું તો 2 ફેરે જિંદગીમાં બધું આપી દીધું, બધું આપી દીધું, બધું જેટલું હતું. છાતી કપે અલ્લાહની મોહબ્બત માટે. કારણ કે એ આપણે એક્ઝામ્પલ બતાવી ગયા કે la vraie richesse ça se trouve dans la proximité avec Allah subhanahu wa ta'ala. અલ્લાહની નજદીકીમાં છે ખાસ, કારણ કે જે પોતે આપશે એ એટર્નલ છે. આ દુનિયા તો ફાની છે. આપણે અહીંયા કામ કરી ગયા 2-3, પછી જે વાં ભેગું કર્યા છે એ જ કામ આવવાનું છે. Pour récapituler, પહેલું આપણે જોયા કે હલાલ રોજી કમાવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું જોયા આપણે કે આ લોકો જવાનને એજ્યુકેટ કરવું, આ જનરેશનને સરખી રીતે ઇસ્લામિક તરીકે ફિનાન્સમાં એજ્યુકેટ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇસ્લામ પણ એથિક છે, કેવી રીતે કોમર્સ કરાવાય, અને આપણા અહીંમાં આપણે એક્ઝામ્પલ પણ બતાવી ગયા છે. આપણે બસ suivre કરવું છે. Malheureusement, આ સુજે એકદમ વાસ્ત છે, આપણે 30 મિનિટમાં બધું ના જોઈ શકીએ, ફક્ત 2-3 દુખતા જોયા છે. પણ એક બીજું સુજે છે, એ વધારે ઇન્ટરેસ્ટિંગ છે, વધારે પ્રેસી છે. એ છે ટાઈમનો વેપાર, le commerce du temps. કારણ કે ઇન્સાનની જિંદગીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ રિસોર્સ છે એ ટાઈમ છે. જેઓ લોકો આ દુનિયામાં રેસિડ થઈ છે, આ લોકો શું કરે છે, કેવી રીતે આ લોકો શીખે છે ટાઈમને કેવી રીતે શેર કરે. 24 કલાક વધે પસતે, પણ ઘણા ના 1 મિનિટનું વેલ્યુ વધારે છે કે એકબીજાને 1 મિનિટ. આ લોકો ટાઈમ બ્લોકિંગ કરે છે, બરનામે કરે છે, પ્રિયોરિઝેશન ની તાશ કરે છે, કે જેથી કે લોકોની 1 મિનિટ કેવી રીતે વધારે રેકોમ્પન્સ મળે લોકોને. શાયદ આ લોકોનું ટાઈમનું વેલ્યુ વધારે છે. અને આપણે આપણા પરવરદિગાર, આપણો ક્રિએટર, આપણો રબ સાથે કેવી રીતે ટાઈમનો વેપાર કરી શકે છે. ઈ રબ, ઈ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કે જેને આપણી જરૂર નથી, ઈ ફક્ત par bonté, par miséricorde આપણને આપે છે અજર,
éternel. Apne એવું récompense આપે છે, આપણું ટાઈમ, આપણું attention અને આપણું એનર્જીનું, આપણું એફર્ટનું બધે અજર આપે છે. ડોલર ને યુરોમાં ના. અંતમાં આપણે બધાએ દુઆ કરીએ સાથે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને હલાલ રોજી કમાવાનું નેક તૌફીક કરે. આપણા ઓલાદોને બહેતરીન શિક્ષણ આપવાનું તૌફીક આપે. અને મોહિમ તરીન જ્યારે ઇમામ મહેદી અલૈહિસ્સલામ ઝુહુર ફરમાવે ત્યારે આપણે બધાએ આપણા બચ્ચાઓ આપણું ટેમ અને આપણું ધ્યાન સાથે આપણે હાજર કરીએ ઇમામની મદદ માટે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.